કેન્દ્ર સરકારે સોમવારે દેશમાં મોટા પાયે રસીકરણ અભિયાન માટે ગાઈડલાઈન જાહેર કરી દીધી છે। રસીકરણના પ્રથમ તબક્કામાં આશરે 30 કરોડ લોકોના રસીકરણની યોજના બનાવી છે। તેમાં હેલ્થ વર્કર્સ અને 50 વર્ષથી વધુ ઉંમરના લોકો સામેલ છે। કેન્દ્ર સરકારે કોરોના વેક્સિનેશનને લઈને રાજ્યોને ગાઈડલાઈન મોકલી આપી છે। આ ગાઈડલાઈન પ્રમાણે દરરોજ એક સેશનમાં 100 થી 200 લોકોને વેક્સિન આપવામાં આવશે। વેક્સિનેશન બાદ 30 મિનિટ સુધી મોનિટરિંગ કરવામાં આવશે કે આ વેક્સિનની કોઈ આડઅસર તો થઈ રહી નથી ને। ગાઈડલાઈન પ્રમાણે પ્રાથમિકતાના આધાર ઉપર ફક્ત એવા લોકોને જ વેક્સિન આપવામાં આવશે કે જેમનું અગાઉથી રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હોય। લાભાર્થીઓની જાણકારી માટે કોવિડ વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક સિસ્ટમનો ઉપયોગ। કોવિન વેબસાઇટ પર સ્વ રજીસ્ટ્રેશન માટે 12 ફોટો ઓળખ કાર્ડનો થશે ઉપયોગ। ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ અને પેન્શન ડોક્યુમેન્ટનો સમાવેશ। અગાઉથી રજીસ્ટર્ડ વ્યક્તિનું જ વેક્સિનેશન કરવામાં આવશે। દરરોજ દરેક સત્ર દરમિયાન 100 થી 200 લોકોને અપાશે રસી। કોવિડ વેક્સિન પહેલા હેલ્થ વર્કર્સ અને 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવશે। 50 વર્ષથી વધારે ઉંમરના 50 થી 60 વર્ષ અને 60 વર્ષથી ઉપરના પણ વેક્સિનનું વિતરણ। વેક્સિનેશન બાદ 30 મિનિટ સુધી દેખરેખ રાખવામાં આવશે। રસીકરણ ટીમમાં કુલ 5 સભ્યો સામેલ થશે। રસીની બોટલને સૂર્યના કિરણોથી બચાવીને રાખવાની વ્યવસ્થા હશે। પ્રથમ તબક્કા હેઠળ આશરે 30 કરોડ વસ્તીનું રસીકરણ। ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે 50 વર્ષ કે તેથી વધુ ઉંમરની વસ્તીને ચિહ્નિત કરવા માટે લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે નવી મતદાર યાદીનો ઉપયોગ કરવામાં આવશે। કોવિન વેબસાઇટ પર સ્વ રજીસ્ટ્રેશન માટે મતદાતા ઓળખ કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ અને પેન્શન દસ્તાવેજ સહિત 12 ફોટો ઓળખ દસ્તાવેજનો ઉપયોગ થઈ શકશે। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ।